चलो हवे प्रकरण 7 प्राणीओ में रचनाकीय आयोजन लेक्चर नंबर 2 में अधिच्छद पेशीनो विभाग आगर जोईशुं। एक नवो प्रकार आपणे जोईए। काले आपणे सरल अधिच्छद पेशी, लादिसम, घनाकार, स्तंभीय अने पक्षमल अधिच्छद पेशी जोई हती। आज एक नवो मुद्दो न्यूटन अनुलक्षीने जोवो छे, कूटस्त्रुत अधिच्छद पेशी। तो अहींया आपणे कही शकीए कि भाई कोषोनी जे गोठवणी छे, अहींया आपणे एक स्पष्ट करी दईए कि भाई जे कोषोनी गोठवणी छे एने आधारे अधिच्छद पेशीना 3 प्रकार छे। सरल अधिच्छद पेशी, आभासी एटले के कोटस्त्रुत अधिच्छद पेशी अने स्त्रुत अधिच्छद पेशी। सरल अधिच्छद पेशी में कोषो एक ज स्तरनी अंदर गोठवायेला होय छे। कोटस्त्रुतनी अंदर आभास थाय छे, बहुस्तरीय देखाशे पण वास्तवमां ए एक स्तरीय छे। एटले आपणे एक ज स्तर छे पण नाना कोषो छे एटले छेक सपाटी सुधी पहोंचेला नथी, एटले आपणे नाना कोषो पाछळ मोटा हशे, नाना हशे, आड़ते कोषो हशे। तो अहींया मोटी व्यक्ति, नाનું બાળક, मोटी व्यक्ति, નાનું બાળક ક્રમમાં ગોઠવાય તો આપણને લાગે પાછળ બાળક ઉભું એવું લાગશે, બરાબર? પણ સ્તરો દેખાય છે। એક જ સ્તરમાં કોઈ બહુસ્તરીય દેખાય પણ વાસ્તવમાં એક સ્તરીય છે। ચલો સ્ત્રુત અધિચ્છદ પેશી આપણે હજુ ભણવાના છીએ। એની અંદર કોષોના 2 કરતાં વધુ સ્તરો ગોઠવાયેલા હોય એટલે આપણે એને સ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું આપણે। તો કોષોની ગોઠવણીને આધારે 3 પ્રકાર, સરળ અધિચ્છદ, કોટસ્ત્રુત અને સંયુક્ત સ્ત્રુત અધિચ્છદ પેશી। ચલો કોષોના આકારને અનુલક્ષીને જોઈએ તો 3 પ્રકારની પેશી છે, લાદિસમ, ઘનાકાર અને સ્તંભાકાર। અને ચોથો પ્રકાર લેવો હોય તો એના પર પક્ષમો ધરાવે તો પક્ષમલ અધિચ્છદ પેશીની વાત કરીશું આપણે, બરાબર? એક વાત કરીને આવ્યા છીએ આપણે। તો ઘનાકાર, લાદિસમ, સ્તંભાકાર અધિચ્છદ પેશી। હવે આપણે જોઈએ એક નવો પ્રકાર, કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી। કોષોની ગોઠવણીમાં બીજો પ્રકાર છે સરળ અધિચ્છદ પેશી। એક જ સ્તરમાં કોષો ગોઠવાયેલા હોય એના 3 કોષોના અનુલક્ષીને પ્રકારની વાત કરી દીધી, 4 આપણે વાત કરી દીધી તેઓ, લાદિસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદ પેશી। હવે આપણે જોઈએ કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી ગોઠવણીના અનુલક્ષીને બીજો પ્રકાર, આપણી લાઈનમાં 5મો। ચલો હવે આ કોષો જે રહે શ્વાસ નળીની અંદર આ પેશી, આપણી શ્વાસ નળી છે, મોટી શ્વાસ નલિકાઓ છે, એની અંદરની સપાટી પર જે શ્વાસ નળી છે એની અંદરની સપાટી પર વચ્ચે વચ્ચે કોષો કેવા હોય છે? આવા પક્ષમો ધરાવતા કોષો આવેલા હોય છે, આવી આભાસી ગોઠવણી ધરાવતા, બહુસ્તરીય દેખાય। આ પેશી સાદી સ્તંભીય અધિચ્છદ પેશી છે। સ્તંભીય અધિચ્છદ પેશી કોષો લોબા છે, જુઓ, બરાબર? પાતળા અને લોબા કોષો છે, ઉપરથી પોળા, નીચે તરફ સોકડા, બરાબર? તો સ્તંભીય અધિચ્છદ પેશી છે, પરંતુ તેના કોષની થવી જોઈતી નિયમિત ગોઠવણીમાં વિક્ષેપ પડ્યો છે। કોષો બધા રીતે ગોઠવાયેલા હોવા જોઈએ પણ થોડો વિક્ષેપ પડ્યો છે, અહીંયા ખલેલ પહોંચી છે, બરાબર? આ અધિચ્છદીય પેશીમાં કોષો એકબીજાને વીંટળાઈને, આ કોષ પાછળ આના કોષ વીંટળાયો, આ કોષના પાછળ આ વીંટળાયો, આ કોષના પાછળ બીજો કોષ વીંટળાઈને એક આભાસી રચના ઊભી કરે છે। કેવી રચના કરે છે? આભાસ થાય છે કે ભાઈ કોષ, એક કોષ ને બીજો કોષ વીંટળાય છે, એક કોષ બીજો વીંટળાય છે, વીંટળાય છે, વીંટળાય છે, બરાબર? તો એક આભાસી રચના ઊભી થાય છે, આપણને લાગે છે બહુસ્તરીય દેખાશે, બરાબર? વાસ્તવમાં કોષોની ગોઠવણી એક સ્તરીય જ હોય છે પણ દેખાવ કેવો લાગે છે આપણને? બહુસ્તરીય। કે બીજો કોષ વીંટળાય છે પણ છેક મુક્ત સપાટી સુધી પહોંચેલો હોતો નથી, બરાબર? છેક મુક્ત સપાટી સુધી પહોંચેલો નથી, નહીંતર કોષો એક સરખા જ બધા લાગે, બરાબર? ચલો હવે આ કાર્ય શું કરે છે? શ્લેષ્મા જે રહ્યું આપણે શરદી તો શ્લેષ્મા શ્વાસનળીમાં જતું રહે તો એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે। કોઈ રોગકારક સૂક્ષ્મ જીવો દાખલ થાય તો શ્વાસનળીની અંદર રહેલા પક્ષમો ધરાવતી આ કૂટસ્ત્રુત અધિચ્છદ પેશીના હલનચલન તેને બહાર કાઢે છે। તો શ્લેષ્મને ધકેલવાનું અથવા ખસેડવાનું કાર્ય કરે છે। ચલો હવે ગ્રંથીય અધિચ્છદની વાત કરીએ આપણે। ગ્રેન્ડ્યુલર એપિથેલિયમ, કેટલાક સ્તંભાકાર કે ઘનાકાર કોષો
સ્તંભાકાર હોય કો તો ઘનાકાર હોય. તો અહીંયા સ્તંભાકાર કોષો છે જો આ બધા રહે, અહીંયા ઘનાકાર કોષો છે બધા રહે, બરાબર. એટલે સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રૂપાંતર પામે છે, તેને ગ્રંથીય અધિચ્છદ કહીશું. તો સ્તંભાકાર કોષો સ્ત્રાવ કરવાનું કામ કરે અથવા આપણે જે ઘનાકાર અધિચ્છદ પેશીનો કોષો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે ત્યારે એને ગ્રંથીય અધિચ્છદ ગ્લેન્ડ્યુલર એપિથેલિયમ કહીશું આપણે એને. તો અહીંયા આપણે જોઈએ વર્ગ પ્રકાર એના બે છે, રચનાને આધારે અને સ્ત્રાવને આધારે પ્રકાર પાડવામાં આવે છે. તો અહીંયા રચનાને આધારે આપણે જોઈએ તો બે પ્રકાર છે, એકકોષી ગ્રંથિ, બહુકોષી ગ્રંથિ. અહીંયા એક જ કોષ કામ કરી રહ્યો છે સ્ત્રાવનું, અહીંયા ઘણા બધા કોષો સ્ત્રાવનું કામ કરી રહ્યા છે, બરાબર. તો આ એકકોષી ગ્રંથિ છે. તો કોષો કેવા છે? છૂટા છવાયા. જો અહીંયા સ્તંભી અધિચ્છદના કોષો પર વચ્ચે કોષ ગોઠવાય છે, પછી પાછા સ્તંભી અધિચ્છદના કોષો થોડા થોડા અંતરે આવેલા છે, એટલે છૂટા છવાયા છે, બરાબર. અને ઉદાહરણ તરીકે અન્નમાર્ગની દિવાલમાં, પાચન માર્ગની દિવાલ છે એમાં પણ ગોબલેટ સેલ કહીએ છીએ. કયા કોષો? ગોબલેટ સેલ, જેને શ્લેષ્મસ્ત્રાવી કોષ કહેવાય. અને આ શ્લેષ્મસ્ત્રાવી કોષો શ્લેષ્મનું શું કરશે? સ્ત્રાવ કરે છે અને પાચન માર્ગના અંદરના સ્તરને સુંવાળું બનાવે છે, એટલે ખોરાકનું વહન સરળતાથી થઈ શકે, બરાબર. તો આ છૂટા છવાયા ગ્રંથિ કોષો છે. અહીંયા આપણે જોઈએ બહુકોષી ગ્રંથિ. જુઓ બધા કોટર દ્રાક્ષના ઝુમખા જેવો ભાગ છે, એની અંદર કોષો છે, બરાબર. બધા કોષો ગોઠવાયેલા છે. તો કોષોના સમૂહથી બને છે, કોષોનો જથ્થો છે આખો, જો આખો રે સમૂહ છે, અને આ કોષો વધારે છે એટલે બહુકોષી ગ્રંથિ કીધી. ઉદાહરણ તરીકે લાળ ગ્રંથિની અંદર જુઓ તો લાળ ગ્રંથિની અંદર આવી દ્રાક્ષના ઝુમખા જેવી રચનાઓ છે. તો દ્રાક્ષ છે એની અંદર એ રીતે પોલાણ છે આવું જો આખું, અને અંદર કોષો છે અને પોલાણમાં લાળનો સ્ત્રાવ થાય છે અને લાળ પછી નલિકા દ્વારા બહાર નીકળે છે. તો બહુકોષી ગ્રંથિ કહીશું આપણે એને. ચલો સ્ત્રાવને આધારે આપણે જોઈએ તો સ્ત્રાવને આધારે બે પ્રકારની ગ્રંથિ છે, બહિર્સ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો બહિર્સ્ત્રાવી ગ્રંથિને નલિકામય ગ્રંથિ પણ કહેવાય અને અંતઃસ્રાવી ગ્રંથિને નલિકા વિહીન ગ્રંથિ પણ કહીશું આપણે. તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ જે રહી એની અંદર જોઈએ ગ્રંથિ દ્વારા થતો જે સ્ત્રાવ છે એ નલિકા દ્વારા શરીરની બહાર કો તો પોલાણમાં એનો સ્ત્રાવ થાય છે, પણ કોના દ્વારા આવશે? નલિકા દ્વારા આવશે. એટલે આ ગ્રંથિને આપણે નલિકામય ગ્રંથિ કહે છે. તો ગ્રંથિ દ્વારા થતો સ્ત્રાવ નલિકા દ્વારા શરીરના પોલાણમાં કો તો શરીરની બહાર એનો શું થાય છે? સ્ત્રાવ થાય છે, બરાબર. તો એને નલિકામય ગ્રંથિ કહીશું. ઉદાહરણ તરીકે લાળ ગ્રંથિ છે, લાળ બહાર આવે છે નલિકા દ્વારા. તો અહીંયાથી પછી આ લાળ છે તો અહીંયા નલિકાઓ બધી ગોઠવાયેલી છે અહીંયા, બરાબર. અહીંયા નલિકાઓ છે એ લાળ નલિકા દ્વારા આપણા મુખ ગુહાની અંદર લાળનો શું થાય છે? સ્ત્રાવ થાય છે, જે પાચન માર્ગમાં આપણે એ લાળ ગ્રંથિની વાત કરીશું. મીણ ગ્રંથિ, કાનની અંદર મીણ ગ્રંથિ છે. કાનની અંદર નલિકામય ભાગ છે, તો ઉપરની સપાટી પર મીણ ગ્રંથિ આવેલી છે. એ મીણનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. એટલે એ એમાં સેપટ બધી ચોંટી જાય છે જુઓ, અને પછી આપણે મેલ કાઢી લઈએ છીએ. એ મીણ ગ્રંથિમાંથી મીણનો સ્ત્રાવ થાય છે. પ્રસ્વેદ ગ્રંથિ ચામડીની અંદર આવેલી છે. પ્રસ્વેદ ગ્રંથિમાંથી નલિકા દ્વારા પરસેવો બહાર આવે છે, તો એ ગ્રંથિ. સ્તન ગ્રંથિ, તો સ્તન ગ્રંથિની અંદર પુટિકાઓ છે, સ્તન ખંડો છે, એમાંથી સ્ત્રાવ થઈ નલિકા દ્વારા બહાર આવે છે, દુગ્ધ નલિકા કહીશું આપણે. તો એ બહાર આવશે. અશ્રુ ગ્રંથિ, આંખની અંદર અશ્રુ ગ્રંથિ છે, એ નલિકા દ્વારા અશ્રુનો સ્ત્રાવ કરે છે, બરાબર. તૈલી ગ્રંથિ, તેલનો સ્ત્રાવ કરે, સુંવાળું બનાવી દેશે, બરાબર. તો સ્નિગ્ધ ગ્રંથિ કહીશું આપણે એને. તો આ બધી બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ છે જે નલિકા દ્વારા સ્ત્રાવને બહાર પોલાણમાં મૂકવામાં, પોલાણમાં કો તો શરીરની બહાર ચામડી દ્વારા પરસેવો પણ બહાર નીકળે છે, જોઈએ છીએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ, આ ગ્રંથિ વાહિનીઓ ધરાવતી એટલે કે નલિકાઓ ધરાવતી નથી, બરાબર. તો ગ્રંથિ દ્વારા સ્ત્રવતો અંતઃસ્રાવ, એની નિપજ કોણ? હોર્મોન છે, અંતઃસ્રાવ છે. અને અંતઃસ્રાવો સીધા રુધિરમાં પડે. દાખલા તરીકે અહીંયા કોષોનો કોઈ સમૂહ આપેલો છે આપણી પાસે, બરાબર. આ કોષો છે. હવે આ કોષો જે રહ્યા એમાંથી જે નિપજ એટલે કે અંતઃસ્રાવ જે સ્ત્રવે છે એ સીધો રુધિર વાહિનીમાં ઠલવાય છે, રુધિરમાં ઠલવાશે. ક્યાં ઠલવાશે? રુધિર કેશિકાની પાતળી દિવાલમાંથી અંતઃસ્રાવ અંદર ઠલવાશે. એના વહન માટે નલિકાઓ હતી નથી, રુધિર દ્વારા વહન પામે છે.
બરાબર, તેને એટલે એને નલિકા વિહીન ગ્રંથિ કહીશું. તો આપણી બધી પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇમસ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર, થાઇરોઇડ ગ્રામો, થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, લેંગરસના કોષપુંજ, તો આ બધા અંતસ્રાવી ગ્રંથિઓ છે એ બધી કેવી છે? નલિકા વિહીન છે. તો આપણે કોની વાત કરી? ગ્રંથિય અધિચ્છદની વાત કરી. બહુ ડિટેલમાં આના પ્રકાર આપ્યા છે, પણ આપણે એટલે ઊંડા જવાની જરૂર નથી. બીજો પ્રકાર જોઈએ, આમ ગોઠવણીને આધારે ત્રીજો પ્રકાર આપણે કૂટસ્ત્રોત અધિચ્છદ પેશી ભણ્યા. બીજો તો ત્રીજો અને આમ જનરલ આપણી ટેક્સ્ટબુકમાં બીજો સંયુક્ત સ્ત્રોત અધિચ્છદ પેશી. જે અધિચ્છદ પેશીના કોષો એક કરતો વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય તેને સંયુક્ત સ્ત્રોત અધિચ્છદ પેશી કહીએ છીએ. એને શું કહેવાય? સંયુક્ત સ્ત્રોત અધિચ્છદ પેશી કહીશું આપણે એને, બરાબર. તો હવે આપણે એની વાત કરીએ કે ભાઈ આવી પેશી જે રહી એની અંદર જોઈએ વાત કરીએ, બરાબર. તો અહીંયા બે પ્રકારની અહીંયા પેશી છે, સ્ત્રોત અધિચ્છદ અને બીજી પરિવર્તિતની વાત કરવાના છીએ આપણે. હેતુલક્ષીની અંદર કેટલાક નેટમાં આવતો આપણે આપ્યો નથી. પહેલાં સ્ત્રોત અધિચ્છદ પેશીની વાત કરી રહીએ. ક્યાં જોવા મળે? ત્વચાની શુષ્ક સપાટી. તો ત્વચાની જ્યારે શુષ્ક સપાટીથી જાય ખર જેવું થયેલું હોય ત્યાં પોપડાઓ ખોટે છે, નાના સુકાઈ ગયેલા, તો એ ઉપર મૃત કોષો બધા બહાર નીકળે છે. કયા કોષો છે? મૃત કોષો છે. ત્યાર પછી આપણે જોઈએ મુકુગવાની ભીની સપાટી. મુકુગવાની અંદર પણ પેલા ગરમ વસ્તુ બે તો ચોધી પડી જાય છે, ઉપરની ચામડીનો ભાગ નીકળી જાય છે. પછી કંઠનળી, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ, નલિકાઓની અંત સપાટીમાં આ સ્ત્રોત અધિચ્છદ પેશી જો. સ્ત્રોત મીન્સ સ્તરો, અનેક લેયર, બરાબર, લેયર સ્તરો છે બધા, બરાબર. તો આ પેશીના કોષોની આપણે પહેલાં વાત કરી દઈએ કે ભાઈ જુદા જુદા સ્તરોના કોષો એક જ આકારના હોતા નથી. અહીંયા ઘનાકાર કોષો છે, પછી ધીમે 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 ચપટા બની જઈને લાદીસમ જેવા બની ગયા, ચપટા પાતળા બની ગયા, બરાબર. એટલે જુદા જુદા કોષો છે. એક કરતો વધુ સ્તરીય ગોઠવણી ધરાવતો હોવાથી બહુસ્તરીય સ્વરૂપે જોવા મળે. એક કરતો વધારે સ્તર એટલે બહુસ્તરીય દેખાય છે આપણને, બરાબર. હવે સ્ત્રોત અધિચ્છદ પેશીના સૌથી નીચે આધાર કલા ઉપર ગોઠવાયેલા જે કોષો છે, ઘનાકાર કોષોનું જે સ્તર છે, તો આ પેશીની અંદર તો સ્ત્રોત અધિચ્છદ પેશીમાં સૌથી નીચે આધાર કલા સાથે જોડાયેલા ઘનાકાર કોષોનું એક સ્તરીય જે સ્તર દેખાય છે એને શું કહેવાય? અંકુરણી સ્તર અથવા માલ્પિગિયન સ્તર કહીશું આપણે. અને આ પેશીના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે. આ કોષો નવા કોષો ઉત્પન્ન કરશે જેથી કોષોના સ્તર જળવાઈ રહે છે. નહીતર ઘસારાને કારણે, દબાણને કારણે કોષો મૃત કરીને ઉખડી જાય તો નીચે તળિયું કોષોનું સ્તરો ઘટી જાય. અને આ પેશી અંકુરણી સ્તરના કોષો જે રહે ઘનાકાર છે અને વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે. હવે ઘસારાને કારણે મુક્ત સપાટીના કોષો કેવા થઈ જતા? આ ઘસારો વત્તા શરીરનું દબાણો, નીચે ઘસારો એટલે કેવા બની જવાના? ચપટા બની જાય છે. તો બકના તળિયે જુઓ ચપટા બની ગયેલા છે, બરાબર. તો આ ચપટા કોષો બની જશે. દબાણ છે, રાસાયણિક ફેરફાર થતો કોષો મૃત બની જાય અને પછી ઉખડી જાય છે. તો અહીંયા આપણે જ્યારે નીચે આધાર કલા તરફના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે, જ્યારે મુક્ત સપાટી પરના કોષો દબાણ અને ઘસારાને કારણે એ રાસાયણિક ફેરફાર થતો મૃત બની જાય છે અને એ મૃત બનેલા કોષો પોપડા સ્વરૂપે, બળ સ્વરૂપે ઉખડી જશે તેઓ, બરાબર. તો એ મૃત કોષો છે. તો શું કાર્ય કરે છે? કાર્ય શું કરશે? સ્ત્રાવ અને શોષણનું કાર્ય તો મર્યાદિત છે, ઓછું છે, પણ વધારે કાર્ય કર્યું રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડે છે. યાંત્રિક તાણ અને રાસાયણિક સામે રક્ષણ પૂરું પાડે છે. પર્યાવરણ તાપમાન હોય તો ઊંટની અંદર પગના નીચે ગાદી જેવો ભાગ છે તેઓ પણ કેરેટિનોઇડ સ્ત્રોત અધિચ્છદ પેશી પાસે. એના આપણે પ્રકાર જોવા માગીએ છીએ. ઘનાકાર સ્ત્રોત અધિચ્છદ પેશી, લાદીસમ સ્ત્રોત અધિચ્છદ પેશી,
તો અહીંયા આપણે ઘનાકાર સ્ત્રોત અધિચ્છદ પેશી જે રહી છીછરી સપાટી પરના કોષો ઘનાકાર હોય છે. અહીંયા કોષો કેવા હોય? ઘનાકાર હોય અહીંયા, બરાબર. અને આ કોષો અત્યારે કેવા છે? લાદીસમ છે. તો લાદીસમ સ્ત્રોત અધિચ્છદ પેશી કહેવાય. તો અહીંયા એ લાદીસમ અધિચ્છદ પેશી પાસે બે પ્રકારની છે, બરાબર. તો લાદીસમ અધિચ્છદ પેશીની અંદર કેરોટીન યુક્ત અને કેરોટીન વિહીન. તો આપણા હાથની અંદર જોઈએ તો કેરોટીન વિહીન છે, બરાબર. પગ જે ઊંટ છે એના પગના નીચે જોશો તો કેરોટીન યુક્ત પેશી જોવા મળશે ત્યાં, બરાબર. તો આ બધા ઘટકો જે રહ્યા એની અંદર આવેલા છે. કયા રસાયણ છે એની આપણે આગળ વાત કરવાના છીએ, બરાબર. તો કેરોટીન યુક્ત ત્વચામાં હોય છે અને કેરોટીન વિહીન જે રહી એ મુખ અને અન્નનળીમાં આવેલી છે. મુખ અને અન્નનળીમાં જેથી ખોરાક જાય છે એટલે ઘસારો લાગીને તે કોષો વહન પામે છે એટલે તેઓ એના સામે રક્ષણ આપતું હોય છે. તો અમુક્ત સપાટી બે પ્રકારની જોવા મળે છે. ચલો બીજી વાત કરીએ આપણે અહીંયા. તો આ કોની વાત થઈ? સ્ત્રુત અધિચ્છદ પેશીની આપણે વાત કરી દીધી, બરાબર. તો એમાં વર્ણનમાં આપણા અંકુરણી સ્તરની વાત નથી. આ પેશીના કોષો ઘનાકાર છે, આધાર કણ સાથે જોડાયેલા કોષો ઘનાકાર છે, વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે. આવું કોષોના સ્તરો બધા જળવા છે, પણ દબાણ છે અને ઘસારાને કારણે આ કોષો મૃત બની જશે અને પડસ્વરૂપે ઉખડી જાય. તો ઘસારા સામે રક્ષણ, ઘસારાને કારણે અને દબાણને કારણે કેવા ચપટા બની ગયેલા હશે લાદીસમ અધિચ્છદ કોષો. કેટલાકમાં ઘનાકાર પણ જોવા મળતા હોય છે, બરાબર. તો અહીંયા આપણે સ્ત્રાવનો શોષણનું કાર્ય મર્યાદિત છે, શોષણ મર્યાદિત છે કાર્ય, બરાબર. પણ રસાયણ અને યાંત્રિક તાણ સામે શું કરશે? રક્ષણ પૂરું પાડે છે. અધિચ્છદ પેશીના કોષો વચ્ચેના જે આપણે વાત કરીએ પરિવર્તિત એક સ્ત્રુત અધિચ્છદ પેશી, પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ પેશી. આ આપણે એક પરિવર્તિત અધિચ્છદ પેશીની વાત કરી દઈએ. મોટાભાગે એ આપણા પાચન પેલા ઉત્સર્જન માર્ગની અંદર જોવા વિશિષ્ટ પ્રકારની સંયુક્ત અધિચ્છદ પેશીને પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું આપણે એને. અને એ મોટાભાગે ઉત્સર્ગ અંગોના માર્ગમાં જોવા મળે. મૂત્રવાહિની છે એની અંદર જોવા મળતી હોય છે, જેથી એ દબાણ પ્રમાણે પરિવર્તન પામી શકે, ખુલ્લી થઈ શકે, આમ સંકોચિત થઈ શકે એવી હોય છે, બરાબર. પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ પેશી કહેવાય ને. કઈ કહેવાય? પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ પેશી. પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ પેશી હતી, બરાબર. ઉત્સર્જન માર્ગની અંદર મોટાભાગે મૂત્રવાહિની છે એની અંદર જોવા મળે છે, બરાબર. પરિવર્તનશીલ. તો આ આપણે અધિચ્છદ પેશીની વાત કરી દીધી. હવે એમના કોષોના જોડાણને અનુલક્ષીને પ્રકારની વાત કરવી છે. પ્રકાર કોની વાત કરીશું આપણે? અધિચ્છદ પેશીના કોષો વચ્ચે જોડાણના પ્રકાર. કે કોષો જે રહ્યા એની જે સપાટી છે આપણે જોઈને આવ્યા છીએ કે આ કોષો છે, હાડતે જોડાય છે, બરાબર. હવે આ કોષોની મુક્ત સપાટી છે. આ કેવી છે? મુક્ત સપાટી છે. અને આ જે સપાટી જે રહી એ પાર્શ્વીય સપાટી, લેટરલ સરફેસ, પાર્શ્વીય સપાટી, અને એના દ્વારા એ જોડાણ દર્શાવતા હોય છે. તો આપણે એની વાત કરવા જઈએ થોડી, બરાબર. તો અહીંયા આપણને આ પેશીના જે કોષો જે સ્તરો છે એનું જોડાણ કઈ રીતે થયેલું છે એની વાત કરવી છે અહીંયા, બરાબર. તો અહીંયા આપણને પાર્શ્વીય સપાટી જોડાણ કોષોની જે આ કોષ અને આ કોષ જોડાય છે, જોડાણ સપાટીને પાર્શ્વીય સપાટી કહેવાય. અને આવી પાર્શ્વીય સપાટી જે રહી એમાં કેટલા પ્રકાર છે? ચુસ્ત જોડાણ, અભિલગ્ન જોડાણ, અવકાશી જોડાણ અને બીજું છે ડેસ્મોઝોમ્સ છે, બરાબર. ડેસ્મોઝોમ્સ કોષરસ તંતુ દ્વારા પણ જોડાયેલા હોય છે કેટલા, બરાબર. આપણા ત્રણ પ્રકારની પહેલાં વાત ચુસ્ત જોડાણ, એકદમ ચુસ્તમ જોડાણ છે એની વાત કરી છે. તો આ જોડાણ પદાર્થોને પેશીની બહાર આવતા શું કરશે? અટકાવે છે. તો આ જોડાણ ચુસ્ત જોડાણ થઈ ગયેલું હોય તો કોષોમાંથી દ્રવ્યો બહાર નીકળી શકતા નથી, કારણ કે ચુસ્ત જોડાણ તો આ કોષોમાંથી આમાં ના જાય, આ કોષોમાંથી આમાં નહીં જાય, એટલે ચુસ્ત જોડાણની અંદર પદાર્થોનું વહન અટકી જશે, બરાબર. અભિલગ્ન જોડાણ પાસેના કોષોને જોડવાનું કામ કરે છે. વચ્ચે થોડી
અભિલગ્ન જોડાણ છે, પાસેના કોષોને જોડવાનું કામ કરશે તો અભિલગ્ન જોડાણ કહેવાય. અવકાશી જોડાણ વચ્ચે જગ્યાવાળું જોડાણ તો કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડવાનું કામ કરશે. તો અહીંયા એક કોષ છે, પછી બીજો કોષ છે, તો વચ્ચે અવકાશયુક્ત જોડાણ છે એ કોના દ્વારા? એકબીજા કોષોની અંદર જે કોષીય દ્રવ્ય છે એકબીજાને જોડી રાખે છે. તો આયનો હોય આ રીતે આમ જોડાશે, બરાબર. નાના અણુઓ હોય, કેટલીક વાર મોટા અણુઓ હોય તો ઝડપી સ્થાનાંતર માટેની અનુકૂળતા પૂરી પાડે છે. કોણ? અવકાશી જોડાણ. કોષમાંથી પહેલાં અવકાશમાં આવશે અને અવકાશમાંથી કયો જશે? બાજુના કોષમાં જાય છે. તો આ રીતે સ્થાનાંતર કરે છે દ્રવ્યો. તો આ 3 પ્રકારના જોડાણ જોવા મળતા હોય છે. તો હવે આપણે એક નવી પેશી, બીજો નંબર અધિચ્છદ પેશીના બધા જ વિભાગો આપણે જોઈ લીધા, પ્રકારો બધા. હવે કનેક્ટિવ ટિશ્યુ તરફ જઈશું આવતી વખતે, બરાબર. ચલો હવે